જય શ્રી કૃષ્ણ ભાઈ બધાને। આજે સવારે ઉઠીને આપણે જવાનું છે પાર્થિયાનો ફોન આપવા માટે, એટલે આપણે એના ઘરે જઈને કર્યો ચા નાસ્તો અને પછી ઘરે આવીને બધાને મળ્યા અને થઈ ગયા રેડી। હવે લાગી આપણને ભૂખ, એટલે જમીને આપણે નીકળ્યા ઇસ્કોન જવા માટે। એસજી હાઈવે પકડીને આપણે પહોંચી ગયા ઇસ્કોન। ત્યાં કર્યું આપણું કામ પૂરું અને નીકળ્યા ઘરે જવા માટે। પણ પાર્કિંગમાં આવીને જોયું તો આપણી કાર ચારે બાજુથી ઘેરાયેલી હતી અને હવે જવાનું હતું આપણે ગાંધીનગર। એટલે આપણે પહોંચી ગયા ઇસ્કોન ક્રોસ રોડ અને ત્યાંથી લીધી બસ અને પહોંચી ગયા સરગાસણ। ત્યાં આપણને પિક કરવા જ્યોતિ અને દેવાંગકુમાર આવી ગયા હતા, એટલે આપણે આપણું ગાંધીનગરનું કામ પૂરું કરીને પહોંચી ગયા જ્યોતિના ઘરે। ત્યાં કર્યો થોડી વાર માટે રેસ્ટ અને હવે આપણે પાછા જઈશું સરગાસણ ચોકડી। ત્યાંથી બસ લઈને આપણે જવાનું છે પાછા ઇસ્કોન, જેથી આપણે આપણી કાર પાર્કિંગમાંથી લઈને પાછા આવી શકીએ। ઓફિસ ટાઈમે હું પહોંચ્યો ઇસ્કોન। ભગવાન કરે અને આપણી ગાડી ફ્રી થઈ ગઈ હોય, પણ આપણે જોયું તો એવું થયું નહોતું, એટલે આપણે હેન્ડબ્રેક ચડાવીને બેસી ગયા આજુબાજુની કાર્સ અહીંયાથી દૂર થાય એની રાહ જોવા માટે। થોડી વાર પછી ભગવાનને આપણા ઉપર દયા આવી એટલે આ ભાઈ આવ્યા અને આપણે ફાઇનલી નીકળ્યા ઘરે જવા માટે। આવજો ગાઈસ।